કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી વરસાદનું આગમન થયું છે। માતાના મઢ તેમજ જીએમડીસીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રવાપરમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહી રહ્યા છે। દયાપરમાં ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે તો નખત્રાણાના ઘડાણી અને વાલકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નખત્રાણાના ઘડાણી તેમજ વાલકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। દયાપરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો બીજી તરફ સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો જીએમડીસીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માતાના મઢ તેમજ જીએમડીસીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રવાપરમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છ લખપતમાં વરસાદી માહોલ જામ્યો છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ? જે ચોક્કસની વાત કરીએ તો લખપત તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું અને હાલ વરસાદી માહોલ છે તે જામ્યો છે। માતાના મઢમાં વરસાદ પડી રહ્યો છે, તો માતાના મઢ જે જીએમડીસી આવેલી છે ત્યાં પાસે પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તો તાલુકાના જે રવાપર ગામ છે ત્યાં પાસે પણ ધોધમાર વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા। તો બીજી બાજુ દયાપરમાં પણ વરસાદની જે તે શરૂઆત થઈ છે। તો આ બાજુ બીજી બાજુ વાત કરીએ તો નખત્રાણા તાલુકાના જડાણી છે, વામકા છે સહિતના આસપાસના વિસ્તારોમાં છે તે હાલ વરસાદ શરૂ છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે માતાના મઢ, મોટી છેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસી રહ્યા છે। આજે સવારથી વરસાદનું આગમન થયું છે, તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો રાજકોટમાં સતત વરસાદ વરસવાને કારણે કોઝવે ધોવાયો હોવાની ઘટના સામે આવી છે। સતત વરસાદ વરસવાને કારણે જે કોઝવે આવેલો છે તે ધોવાઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ધોવાઈ ગયો છે। ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાઈ ગયો। કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાઈ ગયો છે। હાલ રસ્તો બંધ કરી અવરજવર ન કરવા માટે તંત્રએ તાકીદ પણ કરી છે। ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, ત્યારે પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા પ્રાચીન તીર્થના ભૂદેવ દ્વારા નવા જળની પૂજા અર્ચના કરવામાં આવી અને વધામણા કરવામાં આવ્યા। સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું છે અને ત્યારબાદ પૂર આવવાને કારણે જે નવા નીરના વધામણા છે તે પણ કરવામાં આવ્યા છે। તો ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જે સરસ્વતી નદી છે તેમાં પૂર આવ્યું છે। પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, તો નદીમાં પૂર આવતા પ્રાચીન તીર્થના ભૂદેવ દ્વારા નવા જળની પૂજા અર્ચના કરવામાં આવી છે અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે। સરસ્વતી નદીમાં સિઝનનું આ પહેલું પૂર આવ્યું છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, નવા નીરના વધામણા, શું અપડેટ? જી બિલકુલ, આમ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આ સિઝનનો પ્રથમ સારો એવો વરસાદ કહી શકાય, કારણ કે ચોમાસું નો શ્રાવણ મહિનો ખાસ કરીને પૂરો થવા આવ્યો છે, છતાં પણ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ક્યાંક ને ક્યાંક અસર હતી અને એ વરસાદની જે અસર છે તે આજે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની ઉપર મેઘરાજાએ હેત વેસાયો છે અને તેમના કારણે ગીરની જે આ સરસ્વતી નદી છે, પાછી તીર્થની જે આ નદી છે તે સિઝનમાં પ્રથમ વખત જ આવી છે અને આ નદીમાં જે પૂર આવતાની સાથે જ અહીંના જે સ્થાનિકો હોય છે, ભૂદેવો હોય છે, તેઓએ જળના વધામણા પણ કર્યા છે। તો સાથે સાથે સરસ્વતી નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે તેમના કારણે જે માધવરાયજી છે તેઓ પણ પાણીમાં જળમગ્ન થયા છે। કોમલ જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસતા નજરે પડ્યા હતા। ખેડૂતો ખુશીનો માહોલ પણ છવાઈ ગયો છે। ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી છે, કારણ કે સતત વરસાદ વરસવાને કારણે તે લોકોના પાકને મહામૂલો અત્યારે વરસાદ મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે।
ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી તે કુદરતે અમારી તમન્ના પૂરી કરી. ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે. ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે. ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં આ મગફળી પછી ઘઉં પણ લેવાશે, અડદ પણ લેવાશે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર છે. સૂત્રાપાડા પંથકની અંદર રાત્રિના વરસાદ 9 ઇંચ જેટલો વરસ્યો છે, તો છેલ્લા 24 કલાકની અંદર સૂત્રાપાડાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ વરસતા સૂત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે જોઈ શકાય છે. જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરઝાઈ રહ્યા હતા. ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે જ્યારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. મુશળધાર વરસાદે માંગરોળમાં મુશ્કેલી સર્જી દીધી છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને રસ્તો બંધ થઈ ગયો છે, તો સુલતાનપુર ભાટ ગામનો રસ્તો બંધ થયો છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બંને ગામો વચ્ચેનો જે સંપર્ક છે તે તૂટી ગયો છે. ગોઠણસમાં પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બને તેવી સ્થિતિ છે. હાલ માંગરોળ તાલુકાનું સુલતાનપુરથી ભાટગામ જવાનો રસ્તો છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર આ જે છે ગોઠણ ડૂબ સુધીના પાણી છે. આગળ જતા જે સ્થિતિ છે તે અતિ આનાથી પણ વધુ છે પાણીની, કારણ કે રસ્તાઓ પર જે તમામ જે વરસાદી પાણી છે ખેતરોમાંથી રસ્તાઓ પર આવી ચડ્યા છે ને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે સ્થાનિક વાહન ચાલકો છે. શું કહેશો? તમારું નામ? મારું નામ કમલેશભાઈ છે. હવે અત્યારે હું ભાટગામ જઈ રહ્યો છું, પણ રસ્તોમાં પાણી વધારે છે જેને કારણે મારે પાછું વળવું પડશે. બરાબર, હવે અહીંયાથી નીકળાય એમ નથી. જોકે એટલો બધો વરસાદ છે પણ એના સામે કોઈ વસ્તુ પાણીનો નિકાલ નથી. બરાબર, જેને કારણે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કોઈ કાં તો રસ્તો ઊંચો કરવામાં આવે અને કાં પછી પાણીનો કોઈ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે, જેથી કરીને કે આ પ્રશ્ન પાછો ઉત્પન્ન ન થાય. દર વર્ષે આ જ સ્થિતિ રહી છે. બરાબર, અથવા તો કોઈ રસ્તાનું કોઈ નિવારણ કરવામાં આવે અથવા તો સાઈડમાં કોઈ ગટર મોટી કરવામાં આવે, કોઈ પણ એ વ્યવસ્થા કરે તો જેના કારણે આ વસ્તુ ન થાય. બરાબર, તો ખાસ કરીને વાહન ચાલકોની અને સ્થાનિક લોકોની પણ માંગ છે કે દર વર્ષે જ આ રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળતી હોય છે અને જેના કારણે થોડા સમય માટે લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે. હજુ પણ આ રસ્તાઓ પર પાણી છે. જ્યારે પાણી ઓસરશે બાદમાં કોઈ પણ લોકો છે તે અવરજવર કરી શકે તેમ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. જૂનાગઢ માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી તોફાની વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. બંદર, ઝાપા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તે પ્રકારના આ દ્રશ્યો છે. જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ વીજળીના એ કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી દરિયો ગાંડોતુર બન્યો છે. તો દરિયાની તોફાની લહેરોથી કેટલીક બોટને નુકસાન પણ પહોંચ્યું છે. ફિશરીઝ વિભાગે માછીમારોને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ન જવા માટે અને બોટને સલામત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોડી સવારથી જ વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. તો વાપી, વલસાડ સહિત જિલ્લાના ધરમપુર, પારડી અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વાપીમાં સવારથી જ ધોધમાર વરસાદને કારણે વાપી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. અહીંયા આગળથી આથી નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ પરેશાનીમાં મુકાયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જોકે ગઈ રાતથી જ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે અને વાપીની સાથે વલસાડ શહેર, ઉમરગામ તાલુકો, કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આમ વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. મુંબઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ભારે વરસાદ ખાબકતા ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાન્તાક્રુઝ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો મુંબઈના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી જ સર્જાઈ છે, કારણ કે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ મુશળધાર મેઘાએ મુંબઈની હાલત બગાડી નાખી છે. થાણેમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું છે. થાણેનું ઉપવન તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. તો સાન્ટાક્રુઝ જે વિસ્તાર છે ત્યાં આગળ પણ સતત વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે. આ થાણેના દ્રશ્યો સામે આવ્યા છે. તો થાણેમાં પણ વરસાદ વરસવાને કારણે જે પાણી છે તે ભરાઈ ગયા છે. આ સાથે જે તળાવ આવેલું છે તે તળાવ પણ ઓવરફ્લો થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું અને પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. તો નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરી વધામણા કરવામાં આવ્યા છે. સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું છે, ત્યારે આ પહેલા પૂરમાં જે નવા નીર આવ્યા છે, નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસવાને કારણે આ સિઝનનું પહેલું પૂર આવ્યું છે. સરસ્વતી નદીમાં પહેલું પૂર આવ્યું છે અને તેમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. તો પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવ્યું. તો નદીમાં પૂર આવતા પ્રાચીન તીર્થના ભૂદેવ દ્વારા નવા જળની પૂજા અર્ચના કરવામાં આવી છે. ત્યાં જે ગામના લોકો છે તે પણ હાજર હતા અને જે ભૂદેવ હતા તે પણ હાજર હતા અને તેમના દ્વારા નવા જળની પૂજા અર્ચના કરવામાં આવી છે. નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું છે. સરસ્વતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ સતત વરસાદ વરસવાને કારણે જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે, ત્યારે સરસ્વતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નવું નીર આવ્યું છે અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. તો પૂજા અર્ચના પણ કરવામાં આવી. જે મંદિરના ભૂદેવ હોય તે પણ ત્યાં આગળ હાજર રહ્યા. ગામના લોકો પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, જે પ્રમાણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, નવા નીરની આવક થઈ છે, કયા પ્રકારનો ત્યાં આગળ અત્યારે માહોલ છે? બિલકુલ ગીર સોમનાથ અને ગીરના જે ખેડૂતો છે તેઓ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે હું મારી પર્સનલ દ્રશ્યો બતાવી નથી, ત્યારબાદ કહીશ. કારણ કે અહીં જે નદીઓ છે એમાં ઘોડા પુરાવેલા છે, જોઈ શકાય છે. જે પ્રમાણે આ પ્રાચીન તીર્થની સરસ્વતી નદી છે અને સરસ્વતી નદીમાં આજે જે મોડી રાત્રે વરસાદ વરસ્યો છે તેમને કારણે ઘોડા પુરાયું છે. ખાસ કરીને માધવરાયજી મંદિર જે અહીંયા આવેલું છે, માધવરાયજી છે તેઓ પણ હાલ જળમગ્ન થઈ જાય છે, જોઈ શકાય છે સીધા દ્રશ્યોમાં જ. કારણ કે આ જે પ્રાચીન તીર્થની સરસ્વતી
સરસ્વતી નદી છે તે ચોમાસાની સિઝનમાં એટલે કે ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે શ્રાવણ મહિનામાં 4 થી 5 વખત તેમાં ઘોડાપૂર આવતા હોય છે અને માધવરાયજી જળમગ્ન થતા હોય છે, પરંતુ આ સિઝનમાં પ્રથમ વખત જ્યારે પૂર આવ્યું છે ત્યારે માધવરાયજી મંદિર અને માધવરાયજી છે તે જળમગ્ન થયા છે। ત્યારે અહીંના જે મહંત છે તેઓ સાથે આપણે વાત કરીશું, કારણ કે મહંત પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપનું નામ અને આ સરસ્વતી નદી છે તેમાં પ્રથમ વખત પૂર આવ્યું છે, કઈ રીતે પરિસ્થિતિ છે રાત્રે જય માધવરાય, હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચીથી આપ અત્યારે જે દર્શન કરી રહ્યા છો એ માધવરાયજી ભગવાનનું મંદિર છે, જે સરસ્વતી નદીની અંદર બિરાજમાન છે જાંબુના ઝાડ નીચે। હર વખતની જેમ દર ચોમાસામાં ભગવાન જળમગ્ન હોય છે એમ આ વખતે બહુ લાંબા ગાળે આ સિઝનની અંદર મોટા વિરામ પછી ભગવાન જળમગ્ન થયા છે। અત્યારે ભગવાન ઉપર 10 ફૂટ પાણી 10-12 ફૂટ પાણી વહેતું હશે અને આ શ્રાવણ મહિના પછી જે ભાદરવો મહિનો આવે છે એમાં સર્વપિતૃ શ્રાદ્ધ કરવા માટે લોકો ક્યાંથી અહીંયા પ્રાચીન તીર્થમાં આવે છે, કારણ કે આ દર્શનનો લાભો પણ અનેરો છે। એટલે લોકો બધા આવી પોતાની શ્રદ્ધા પ્રમાણે પીપળે પાણી ચડાવી અને માધવરાયજીના દર્શન કરે છે અને ભગવાનની સામે ભગવાનની ગાદી અને ભગવાનના ઝૂલા દર્શન છે, આ દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે। ખાસ કરીને માધવરાયજી જ્યારે ચોમાસામાં અત્યારે માધવરાયજીનો ખ્યાલ સામે કાંઠે જે મેં કીધું ને કે ભગવાનની ગાદી અને ઝૂલા દર્શન છે, ત્યાંથી ભગવાનની આરતી સેવા ભોગ બધી સેવાઓ સામેથી કરવામાં આવે છે, નીચે કોઈને ઉતરવા દેતા નથી। પણ આ દર્શન દર વર્ષની જેમ આ દુર્લભ દર્શન છે કે જે ભગવાન મહિનો 1.5 મહિનો 2 મહિના જેવો વરસાદ એ પ્રમાણે જળમાં બિરાજમાન હોય છે। તો આ હતા પ્રાચીન તીર્થના મહંત અને તેઓનું કહેવું છે કે માધવરાયજી છે તે ચોમાસામાં જળમગ્ન રહેતા હોય છે અને તેમની પૂજા વિધિ છે તે સામે આવેલા ડુંગર ગાદી કરવામાં આવતી હોય છે। ત્યારે જે ઘણી નદીઓ વહેતી થઈ છે તેમને કારણે ગીરના ખેડૂતો છે તે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। દિનેશ, જે પ્રમાણે સરસ્વતી નદીની વાત કરી, પરંતુ ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ સતત વરસાદ ખાબકી રહ્યો છે, એટલે ગીર સોમનાથમાં અત્યારે કયા પ્રકારનો માહોલ છે, કેટલો વરસાદ કયા વિસ્તારમાં ખાબકી રહ્યો છે? તો ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે, પૂજા અર્ચના કરવામાં આવી છે। તો ગીર સોમનાથમાં વહેલી સવારથી સતત વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ ખાબકી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને આ સાથે ગીર સોમનાથના સરસ્વતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે। તો ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું છે। હિરણ 2 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। તાલાલા અને વેરાવળના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીરમાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને વરસાદને લઈ હિરણ નદીમાં પૂર આવ્યું છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદ ખાબક્યો છે અને લગભગ 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વરસાદને કારણે હિરણ નદી જે છે તેમાં પણ પૂર આવ્યું છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જે હિરણ 2 ડેમના જે દરવાજા છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે। તો હિરણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ તલાલા અને વેરાવળના જે 15 ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સતત વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યા છે। તો ગીર સોમનાથના તલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું છે। હિરણ 2 ડેમના 2 જે દરવાજા છે તે ખોલવાની ફરજ પડી છે અને તલાલા અને વેરાવળના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો ગીરમાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેને કારણે હિરણ નદીમાં પૂર પણ આવ્યું છે। સતત વરસાદ વરસવાને કારણે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। લાંબા અને ભોગાત નાવદરા સહિતના ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થઈ ગયું છે। ભારે વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં પાણીના પૂર વહેતા થયા છે અને 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે નાવદરામાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. ગામની બજારોમાં પાણી વહેતા થયા છે, જેના કારણે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે, જેના કારણે ગામના લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. તો ગામની બજારોમાં જાણે પૂર આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને વેપાર ધંધો બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે તેમની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, કારણ કે ઠેર ઠેર વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વેપારીઓ તેમજ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો દ્વારકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે લાંબા, ભોગાત, નાવદરા સહિતના ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થઈ ગયું છે. તો ભારે વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં પાણીના પૂર વહેતા થયા છે. 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે, તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, દ્વારકામાં કયા પ્રકારનો વરસાદી માહોલ છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખંભાળિયા તાલુકાના કેશોદ, ભારથર, વિંજલપર, લાલપરડા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા, રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા. ત્યારે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો જે પાક છે, આ પાકને પિયતની સમયે જ જે વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના નાવદરા, લાંબા, ભોગાટ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને તેમજ ગામની બજારોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. દ્વારકામાં સોમવારે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સાંજ પડતા વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો નદી બની ગયા હતા. ઇસ્કોન ગેટ આસપાસના રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આ પંથકના ખેતરોમાં પાકને નવજીવન મળ્યું. વરસાદના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે. સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નવડા, લોઢવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા રોડ પાણી થયા. તો કચ્છના નખત્રાણામાં પણ વરસાદે જમાવટ કરી. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા તો લોકોને ઉકળાટથી રાહત મળી. ખેડૂતો પણ ખુશ થયા. આ દ્રશ્યો પણ કચ્છના અબડાસાના છે. અહીં પણ બપોર બાદ વરસાદે રમઝટ બોલાવી હતી. ભેદી, લાલા, ભવાનીપર, કાલા તળાવ, જખૌ, વાયોરસ સહિતના ગામડાઓમાં વરસાદે મંડાણ કરતા પાકને નવજીવન. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરમાં નલ સે જલ કૌભાંડના સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ત્યારે 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. મુખ્ય આરોપી સિવાયના 2 કોન્ટ્રાક્ટરની અટકાયત કરવામાં આવી છે. બંને કોન્ટ્રાક્ટર મહીસાગર જિલ્લાના રહેવાસી છે. તો આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ચિરાગ પટેલ લુણાવાડાના ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ છે, જ્યારે કેડી વણકર જે પોતે લુણાવાડાના થાણા સાવલી ગામનો સરપંચ અને કોન્ટ્રાક્ટર છે. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે લુણાવાડાના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલા દ્વારા 22 જૂને ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદમાં તત્કાલીન વાસ્મો કચેરી લુણાવાડાના 12 કર્મચારીઓના નામ સામેલ હતા. સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે. મિતેશ, જે વધુ 2 આરોપીઓ છે તેમને પણ હવે ઝડપી પાડવામાં આવ્યા છે, શું અપડેટ? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલ સે જલ, નલ સે છલ 123 જેવું કરોડ જેટલું જે કૌભાંડ છે તે બહાર આવતા
જે કર્મચારીઓ છે 12 કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને જેમાં 12 પૈકીના 2 કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો ગત રાત્રિના રોજ જે કોન્ટ્રાક્ટર કહી શકાય યુવા મોરચાના પ્રમુખ તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અન્ય કોન્ટ્રાક્ટરો છે તેમાં પણ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમ દ્વારા મહીસાગર જિલ્લામાં 123 કરોડનું કૌભાંડ બાબતે સતત તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને એક બાદ એક કૌભાંડીઓ છે તેમની તપાસ કરી અને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે અન્ય જે કોન્ટ્રાક્ટરો છે કર્મચારીઓ છે તેમાં પણ ફફડાટ હાલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। જે મિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં સગીરા પર બળાત્કાર કેસમાં બિલ્ડર કિશોર ડાયણી પકડાયો છે અને અમરોલી પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। તો સગીરાને ફસાવીને બિલ્ડર સુધી પહોંચાડનાર ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી અને ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે। ભાવના સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી। તો સગીરાને ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી। બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ચકચારી બનાવમાં અગાઉ અમરોલી પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી। રાજકોટના જંગલેશ્વરમાં 15મી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 4 લોકો બેઠા હતા ત્યારે 2 લોકોએ આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। 2 શખ્સ મોઢે રૂમાલ બાંધી ફાયરિંગ કરવા પહોંચ્યા હતા અને જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો શાનવાઝ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભયલા ગઢવીએ ફાયરિંગ કર્યું હતું। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અરવલ્લીના માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। પોસ્ટ ડોડા ભરી જતા શખ્સે ફાયરિંગ કર્યું। પોલીસે કારનો પીછો કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાતી ટોલનાકાથી કારનો પીછો કર્યો હતો। ત્યારે માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થથી ગાડી ઘેરાઈ જતા કર્યું 1 રાઉન્ડ ફાયરિંગ। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો। એક ફરાર છે। પોલીસે 13.12 લાખના 437 કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે। તો માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફ્તમાં છે। ડાંગ સાપુતારામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વેપારીની સોનાની ચેઇન તોડી બાઇક સવાર ફરાર થયો છે। સાપુતારા ખાતે ફરવા ગયેલ વેપારી સાથે ચેઇન સ્નેચિંગ બાઇક પર આવેલ આરોપી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો। સોનાની ચેઇન તોડી ફરાર આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। જૂનાગઢના માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાયા। રાજકોટના જંગલેશ્વરમાં જૂની અદાવતમાં ફાયરિંગ। સીસીટીવી આવ્યા સામે।